તો આ તરફ પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેવામાં કોંગ્રેસને જાણે દોડવું છે અને ઢાળ મળી ગયો છે તે રીતે રાજકોટની કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વધુ એક પોસ્ટ કરી છે। ધાનાણીએ એક વિડીયો શેર કર્યો છે પોતાના સોશિયલ મીડિયા પર, જેમાં રાજકોટનું રણ મેદાન શીર્ષક કરીને તેમણે પોસ્ટમાં ભાજપ પર પ્રહારો કર્યા છે। મયુર સરવૈયા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ ચાલી રહ્યો છે તેમાં હવે પરેશ ધાનાણી જે છે તેમને પણ એક પોસ્ટ કરી છે ને જે પ્રમાણે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ગઈકાલે મળ્યું હતું જેમાં લાખોની જનમેદની જે છે તેમનો વિડીયો પોસ્ટ કર્યો છે ને રાજકોટનું રણ મેદાન શીર્ષક સાથે તેમણે પોસ્ટ કરવામાં આવ્યું છે ને આ પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે ભાજપના ભીષ્મ પિતામાં હવે તમારે અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી જ દેખાડવું છે। તારીખ 16ની સવાર સુધીમાં જો અહંકાર નહીં ઓગળે તો બપોરના 4 કુળદેવીના દ્વારે સૌ શીશ ઝુકાવીને શરૂ કરશે સ્વાભિમાનનું યુદ્ધનો શંખનાદ। તેમણે આવી પોસ્ટ જે છે તે કરી છે અને તેમાં સ્પષ્ટ તેમણે કહ્યું છે કે હવે રૂપાલાનું જે ટિકિટ જે છે તે રદ થવી જોઈએ। તેઓ પણ તેમને આ જે પોસ્ટ કરી છે તેમાં જેમણે કવિતા લખી છે તેમાં સ્પષ્ટપણે તેઓ કહ્યા છે કે હવે મને દિલ્હી દેખાડવું છે એટલે કે કોંગ્રેસ જીતશે તેવું પણ તેમણે આની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।